નમસ્કાર, હું જયેશ મોદી ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રમણીકલાલ રૂપાણીને હોદ્દો તથા ગુપ્તતા જાળવવાના શપથ લેવડાવતા રાજ્યપાલ શ્રી ઓપી કોહલી, ઉપમુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ રતિલાલ પટેલ સહિત 8 કેબિનેટ અને 16 રાજ્યકક્ષાના મંત્રીઓની પણ સોગંદવિધિ થઈ। રૂપાણી સરકારમાં મુખ્યમંત્રી વિજયભાઈ સહિત સૌરાષ્ટ્રના 9 મંત્રીઓ સામેલ થતા ગાંધીનગરમાં છવાયું હાલાર, સોરઠ અને કાઠિયાવાડ। મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાત, અમદાવાદના ફાળે આવ્યા 4 મંત્રી। ભૌગોલિક વર્ગીકરણને બદલે સંગઠન ક્ષમતા ઉપર રચાયું લાગે છે મંત્રીમંડળ। વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ છોડનાર ગણપતસિંહ વસાવા અને આત્મારામ પરમાર બન્યા કેબિનેટ મંત્રી, તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બાબુભાઈ બોખીરિયાએ કેબિનેટમાં સ્થાન જાળવી રાખ્યું। જયેશ રાદડિયા તથા દિલીપ ઠાકોરને મળ્યું પ્રમોશન, તો ચીમનભાઈ સાપરિયાનો સમાવેશ આશ્ચર્ય સર્જી ગયો। રાજ્યકક્ષાના મંત્રી પૈકી શંકરભાઈ ચૌધરી, પ્રદીપસિંહ જાડેજા, નાનુભાઈ વાનાણી, જયંતિભાઈ કવાડિયા જેવા નોંધપાત્ર નામ પ્રમોશનથી રહ્યા વંચિત, તો અમદાવાદમાંથી વલ્લભભાઈ કાકડિયાને એકમાત્ર મહિલા મંત્રી તરીકે નિર્મળાબેન વાઘવાણા જેવા નવોદિતને અપાયો અવસર। રૂપાણી સરકારમાં બાદબાકી પામેલા 9 મંત્રી પૈકી સૌથી વજનદાર નામ છે સૌરભભાઈ પટેલ, તો વસુબેન ત્રિવેદી, રમણલાલ વોરા, મંગુભાઈ પટેલ, રજનીકાંત પટેલ, ગોવિંદભાઈ પટેલ, છત્રસિંહ મોરી, તારાચંદ છેડા અને કાંતિભાઈ ગામિત જેવા અનુભવી હવે મંત્રી પદ છૂટી જતા સંગઠન માટે સમર્પિત બનશે। નવનિયુક્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો કર્યો દાવો, તો ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખાતરી આપી કે સમાજના તમામ વર્ગનું દિલ જીતીને સમરસ બનાવશું ગુજરાત। તમામના વિકાસ માટે સૌનો સાથ લેવા સદાય તત્પર રહેશે રૂપાણી સરકાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ વડે રૂપાણી મંત્રીમંડળને શુભેચ્છા પાઠવવા સાથે આનંદીબેન પટેલે કરેલા અથાગ પરિશ્રમની કરી પ્રશંસા। ગુજરાતની વિકાસ યાત્રા અવિરત રહે અને જનતા જનાર્દન સુખ શાંતિ સમૃદ્ધિ પામે તેવી અપેક્ષા રૂપાણી સરકાર પાસે રજૂ કરી। નવરચિત રાજ્ય તેલંગાણાનો પહેલો પ્રવાસ ખેડતા પ્રધાનમંત્રી શ્રી મોદી, પાણી પુરવઠા માટે મિશન ભગીરથનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રીએ જળ સંકટના કાયમી ઉકેલ તરીકે જળ બચતને ઉત્તેજન આપવા કરી હિમાયત। કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તાલમેલને ગણાવી વિકાસની ચાવી। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિજય રૂપાણીએ શપથ લીધા। વિજય રૂપાણીના મંત્રીમંડળમાં નીતિન પટેલ સહિત કુલ 24 મંત્રીઓ છે, જેમાં 8 કેબિનેટ કક્ષાના અને 16 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે। જૂના મંત્રીમંડળમાંથી 3 કેબિનેટ અને 6 રાજ્યકક્ષાના મળીને કુલ 9 મંત્રીઓ કપાયા છે। તેમના સ્થાને કેબિનેટમાં 3 અને રાજ્યકક્ષાના 9 નવા ચહેરાનો સમાવેશ કરાયો છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। હું વિજયભાઈ રમણીકલાલ રૂપાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 12:39 વિજય મુહૂર્તમાં રૂપાણી સરકારે શપથ લીધા, ત્યારે લાલકૃષ્ણ અડવાણી, અરુણ જેટલી અને આનંદીબેન પટેલ સાથોસાથ ભાજપના હજારો સમર્પિત કાર્યકરો હાજર હતા। રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ પોતે શુદ્ધ ગુજરાતી બોલી વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે, જ્યારે નીતિનભાઈ પટેલને ઉપમુખ્યમંત્રી તરીકે હોદ્દો તથા ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા। शपथ विधि संपन्न हुई है। सीएम, डिप्टी सीएम और सभी कैबिनेट मिनिस्टर और स्टेट मिनिस्टर के साथ शपथ विधि संपन्न हुई है। कल कैबिनेट मिलेगी और इसके बाद जिस रास्ते पे नरेंद्र भाई मोदी जी ने गुजरात को आगे बढ़ाया है, आनंदीबेन पटेल ने गतिशील गुजरात के आधार पर भी गुजरात को आगे बढ़ाया है, वही रास्ते पर हम लोग आगे बढ़ेंगे। हमारा मंत्रिमंडल में हमारा पार्टीना नेतृत्वना मार्गदर्शन प्रमाणे गुजरातनी विविध ज्ञाति जाति समाजों અને વિવિધ ભૌગોલિક વિસ્તારો કે જુદા જુદા જિલ્લા અને જુદા જુદા વ્યવસાયિક ક્ષેત્રમાંથી આવતા અમારા ભારતીય જનતા પક્ષના જે ધારાસભ્યશ્રીઓ છે એમને મંત્રીમંડળમાં આજે સમાવવામાં આવ્યા છે।
રૂપાણી સરકારમાં કેબિનેટ કક્ષાના 8 અને રાજ્ય કક્ષાના 16 મંત્રીઓનો સમાવેશ થાય છે. નવા વરાયેલા મુખ્ય સચિવ JN સિંઘ દ્વારા શપથ ગ્રહણ વિધિનું સંચાલન કરવામાં આવ્યું હતું. ટીમ રૂપાણીમાં કેબિનેટ કક્ષાએ સ્થાન પામેલા અનુભવી, પીઢ અને વિજયશીલ વ્યક્તિત્વ ધરાવતા મંત્રીઓમાં નીતિનભાઈ પટેલ ઉપરાંત તેમના અગાઉના સહયોગી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા બાબુભાઈ બોખીરિયાનો સમાવેશ થાય છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે સૌથી નાની વયે ફરજ બજાવનાર ગણપતસિંહ વસાવાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. બીજી બાજુ જયેશ રાદડિયા પ્રમોશન મળતા કેબિનેટ મંત્રી બન્યા છે, પણ તેમની જેતપુર બેઠક નજીક આવેલી જામજોધપુર બેઠકના ધારાસભ્ય ચીમનલાલ સાપરિયાને કેબિનેટ મંત્રી તરીકે સમાવાયા છે. તો ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપ ઠાકોરને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રી તરીકે જ્યારે વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈની સરકારમાં જ્યારે કામ કરવાનો મોકો મળ્યો છે, તે સ્વાભાવિક કે આ સમગ્ર ટીમની સાથે રહી અને અમારા પાર્ટીના આગેવાનો અને સરકારના વરિષ્ઠોની સાથે એક એનું માર્ગદર્શન સતત મળતું રહે અને એમની સાથે મળી અને આ રાજ્યમાં વધુ સારા કાર્યો થાય, વિકાસ થાય એ દિશામાં કામ કરતા. શપથ લેનારા રાજ્યકક્ષાના 16 મંત્રીઓ પૈકી નોંધપાત્ર ગણાય એવા રિપીટ નામમાં શંકરભાઈ ચૌધરી, પ્રદીપસિંહ જાડેજા, જયંતિભાઈ કવાડિયા, નાનુભાઈ વાનાણી, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, જશાભાઈ બારડ, જયદ્રથસિંહ પરમારનો સમાવેશ થાય છે. પક્ષને ફાયદો કરાવે તેવી નવી પ્રતિભાને પણ રાજ્યકક્ષાએ મંત્રી પદ અપાયું છે. તેમાં અંકલેશ્વરના ઈશ્વરસિંહ પટેલ, અમદાવાદના ઠક્કરબાપા નગરના વલ્લભભાઈ કાકડિયા, વડોદરાના રાવપુરાના રાજેન્દ્ર ત્રિવેદી, દિયોદરના કેશાજી ચૌહાણ, આણંદના રોહિતભાઈ પટેલ, સાવરકુંડલાના વલ્લભભાઈ વઘાસિયા, અમદાવાદના નરોડાના નિર્મળાબેન વાઘવાણી તથા નાદોદના શબ્દશરણ તડવીનો સમાવેશ થાય છે. જે રીતે સામાજિક સમરસતા થાય એના માટેના ખૂબ લોકોભિમુખ વહીવટ થાય એવો સામાજિક રીતે અને વહીવટી રીતે પણ સરકારે પ્રયત્ન કર્યો છે. આ સાથે આનંદીબેન સરકારમાં મંત્રીપદ હોવા છતાં રૂપાણી સરકારમાં જેમને લેવાયા નથી તેમાં સૌરભ પટેલ સૌથી વજનદાર નામ ગણી શકાય. મંત્રીપદથી બાકાત રખાયેલા આગેવાનોમાં વસુબેન ત્રિવેદી, રમણલાલ વોરા, મંગુભાઈ પટેલ, રજનીકાંતભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, છત્રસિંહ મોરી, તારાચંદ છેડા, કાંતિભાઈ ગામિત વગેરેનો સમાવેશ થાય છે. આમ કુલ 9 જૂના મંત્રીઓનું પત્તું કપાયું છે, જ્યારે મંત્રીમંડળમાં 11 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 9, મધ્ય ગુજરાતના 4, દક્ષિણ ગુજરાતના 4, ઉત્તર ગુજરાતના 4 અને અમદાવાદના 4 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી તરીકે નીતિન પટેલે શપથ લીધા છે. 2017ની ચૂંટણીના જંગને જીતવા એવા નવા ચહેરાઓને સ્થાન અપાયું છે કે જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલની સરકારના 9 એવા ચહેરાઓને સ્થાન નથી અપાયું. તેની જગ્યાએ કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરાયા છે. કેમેરામેન ભાર્ગવ ત્રિવેદી સાથે મેહુલ ઝાલા, દૂરદર્શન સમાચાર, ગાંધીનગર. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિજય રૂપાણી સહિત 24 મંત્રીઓએ પદ અને ગુપ્તતાના શપથ લીધા. શપથવિધિમાં કેન્દ્રીય નેતાઓ, અન્ય રાજ્યના મુખ્યમંત્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નવનિયુક્ત થયેલા મંત્રીઓ સહિત અન્ય નેતાઓએ દૂરદર્શન સાથે ખાસ વાતચીત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલ સહિતના કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા છે. મંત્રીમંડળની અંદર સમગ્ર રાજ્યને ભૌગોલિક રીતે અને સામાજિક રીતે સંપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખી અને એક સંતુલિત મંત્રીમંડળની રચના આદરણીય વિજયભાઈ રૂપાણીએ કરી છે. એમના મંત્રીમંડળને ભવિષ્યમાં સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. माननीय विजय रूपाणी जी और उप मुख्यमंत्री माननीय नितिन पटेल जी को झारखंड सरकार की तरफ से, झारखंड की जनता की तरफ से बहुत बधाई. માન્ય વિજયભાઈ રૂપાણી પ્રદેશના મુખ્યમંત્રી અને માન્ય નીતિનભાઈ પટેલ પ્રદેશના ઉપમુખ્યમંત્રી તરીકેની એમની ટીમની અંદર જે મારો સમાવેશ થયો છે એ મારા માટે અત્યંત ગૌરવની અને આનંદની લાગણી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને અમારા નીતિનભાઈ ડેપ્યુટી સીએમ એ બંનેની આગેવાની છે, કારણ કે બંને પાસે એક પાસે સંગઠનનો અનુભવ છે, બીજા પાસે સરકાર 20 વર્ષ સુધી અલગ અલગ વિભાગોની સંભાળેલા છે. આ બધા જે એની પાસે અનુભવો છે એ અનુભવનું ભાથું લઈ અને આખું મંત્રીમંડળ અને પાર્ટી સાથે રહી અને ગતિશીલ ગુજરાતની જે પ્રગતિ છે એ તેમને જેમ હતી એમને જાળવી રાખશે. શ્રી વિજયભાઈ રૂપાણી અને એની ટીમ અનુભવે હોશિયાર છે
અને આવનારા દિવસોમાં ગુજરાતની વિકાસની યાત્રાને ઓર તેજ ગતિથી આગળ વધારશે. મારે ઉપર જે જવાબદારી મૂકી છે એને હું નિષ્ઠાપૂર્વક પૂરું કરીશું. પ્રતિનિધિત્વ મળ્યું એવું નહીં કહેવાય, એડિશનલ કંઈ એક પીછું ઉમેરાયું એ વાત કહેવાય. આવનાર દિવસોમાં પણ સમગ્ર સમાજને સાથે લઈને આ ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય એવા સરકારનો પ્રયત્ન રહેશે. મુંબઈ પ્રાંતમાંથી છૂટા પડી ગુજરાત એક રાજ્ય બન્યું ત્યારથી અત્યાર સુધીમાં 15 મુખ્યમંત્રીની દોરવણી હેઠળ ગુજરાતે પ્રગતિ કરી છે. 16મા મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી આજે શપથ લીધા. ઇતિહાસ, રાજકારણ અને કરવટ બદલતા સમાજની સાચી તાસીરના માઇલસ્ટોન તરીકે પ્રત્યેક મુખ્યમંત્રીનું નામ મૂકી શકાય. આઝાદી મેળવવામાં સવાયા ગુજરાતી ગાંધી બાપુએ દેશને દોરવણી આપી તો આઝાદી બાદ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી રણછોડજી દેસાઈ આગળ જતા પ્રધાનમંત્રી બન્યા તો નરેન્દ્ર મોદી પણ મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી બન્યા. મુખ્યમંત્રીઓની યશસ્વી યાદીનું સ્મરણ કરવાનું આજે તો ગુજરાતને ગમવું સ્વાભાવિક છે. ચાલો ફ્લેશબેકમાં જઈએ. 5મી ઓગસ્ટ 2016 કેન્દ્રીય ભાજપે સામૂહિક નિર્ણયથી આનંદીબેન પટેલના સ્થાને રાજકોટના વિજય રૂપાણીનો મુખ્યમંત્રી તરીકે નામાભિષેક કરી ફરી એકવાર સંઘનો જય જયકાર કરાવ્યો. મુખ્યમંત્રી આનંદીબેને પોતાના 2 વર્ષના શાસનકાળમાં મહિલા ઉત્થાનથી શિશુ સ્વાસ્થ્ય અને કૃષિથી લઈ ટેકનોલોજી સુધીના આવશ્યક નિર્ણયો દ્રઢતાપૂર્વક લીધા. સરકાર સામે કેટલાક સામાજિક અવરોધથી વ્યથિત આનંદીબેને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. આનંદીબેનના પૂર્વગામી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 2001થી 2014 સુધી શાસન કર્યું. 4610 દિવસના લાગલગાટ કાર્યકાળ દરમિયાન ગુજરાત માત્ર વાઇબ્રન્ટ જ ન રહેતા ગ્લોબલ પણ બન્યું. આને જ પરિણામે વિશ્વમાં ગુજરાત એક મોડેલના રૂપમાં પ્રસ્થાપિત થયું અને આ કાર્યકાળ વિશ્વ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયો. 1990ના અરસાથી ગુજરાતમાં ચાલી રહેલા ભારતીય જનતા પાર્ટીના સુવર્ણયુગનો આ સમયગાળો છે. આઝાદી કાળ પછી 1960થી ગુજરાતમાં સતત કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા 1238 દિવસ સુધી ગુજરાતની ગાદી પર રહ્યા. ત્યારબાદ 2 વર્ષ માટે બળવંતરાય મહેતા તો 1965થી 1971 સુધી લગભગ 2062 દિવસ હિતેન્દ્ર દેસાઈએ ગુજરાતની ધુરા સંભાળી હતી. આ સમયગાળામાં ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું. 488 દિવસ માટે ગુજરાતમાં કાર્યકાળ સંભાળનારા ઘનશ્યામભાઈ ઓઝા તો 207 દિવસના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલે ગુજરાત માટે યત્કિંચિત યોગદાન આપવા સાથે પોતાનો પ્રભાવ વધારવા પણ જહેમત ઉઠાવી હતી. 1974માં ફરી એકવાર ગુજરાતે રાષ્ટ્રપતિ શાસનનો અનુભવ કરવો પડ્યો. 1975-76માં 211 દિવસ માટે જનતા મોરચાના બાબુભાઈ જસભાઈ પટેલે ગુજરાતની ગાદી સંભાળી. બાબુભાઈના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર રાષ્ટ્રપતિ શાસનનો કોરડો વીંઝાયો. આમ ગુજરાતે 1971થી 1976 સુધીના 5 જ વર્ષના સમયગાળામાં 3 રાષ્ટ્રપતિ શાસન વેઠી લીધા હતા. તો 76થી 77માં 108 દિવસ માટે કોંગ્રેસના માધવસિંહ સોલંકી ગુજરાતની ગાદી પર આવ્યા. 77થી 80 સુધી માધવસિંહ ગાદી પર રહ્યા અને ફરી એકવાર ગુજરાતમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન. ત્યારબાદ જૂન 1980થી ફરીથી સત્તામાં આવેલા માધવસિંહ સોલંકીએ પૂરા 5 વર્ષ ગુજરાતની સેવા કરી. ત્યારબાદ ગુજરાતની ગાદી પર સૌપ્રથમવાર આદિવાસી મુખ્યમંત્રી સત્તા પર આવ્યા. અમરસિંહ ભીલાભાઈ ચૌધરી નામક મુખ્યમંત્રીએ સતત 4 વર્ષ 1989 સુધી શાસન કર્યું અને ડિસેમ્બર 89 થી માર્ચ 90 સુધી ફરી એકવાર માધવસિંહનો બહુ જ ટૂંકા ગાળાનો સોલંકી યુગ આવ્યો. 1990માં જનતા દળ ભારતીય જનતા પાર્ટી જનતા દળ કોંગ્રેસના સંયુક્ત દળે ચિમનભાઈ પટેલના મુખ્યમંત્રી પદ હેઠળ 1994 સુધી ગુજરાતનું શાસન સંભાળ્યું. ત્યારબાદ માત્ર 391 દિવસ માટે કોંગ્રેસના છબીલદાસ મહેતા મુખ્યમંત્રી પદે આવ્યા. આ જ વર્ષમાં 221 દિવસ માટે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થયા તો 334 દિવસ માટે સુરેશ મહેતા મુખ્યમંત્રી થયા. આમ 94 થી 96 2 જ વર્ષમાં ગુજરાતે 3 મુખ્યમંત્રીઓનો કાર્યકાળ જોયો. 95-96માં ભારતીય જનતા પાર્ટીને જનોઈ વડઘા મારી શંકરસિંહ વાઘેલાએ બળવો કરી જુદો ચોકો જમાવ્યો. રાજપા નામની પાર્ટી ઊભી કરી પોતે મુખ્યમંત્રી થયા અને દાવો કર્યો કે આ ટનાટન ચાલતી સરકાર છે.
370 દિવસની બાપુની ટનાટન સરકારના અનુગામી બન્યા દિલીપભાઈ પરીખ, જેમણે માત્ર 128 દિવસ જ શાસન કર્યું. ત્યારબાદ રાજપા ક્યાં વિલાઈ ગયું તેની ખબર જ ના રહી. 1998 થી 2001 સુધી 1312 દિવસ માટે કેશુભાઈ પટેલ ગુજરાતની ગાદી પર આવ્યા. આ દરમિયાન રાજ્યમાં ઘણી જગ્યાએ વાવાઝોડા અને પૂરની સ્થિતિ અને ત્યારબાદ જાન્યુઆરી 2001માં કચ્છ ગુજરાતમાં આવેલા ભયાનક ભૂકંપે ભાજપના વરિષ્ઠ અને રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ખુરશીના પાયા હચમચાવી નાખ્યા. આ જ વર્ષના અંતમાં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સૂચનાથી સંઘ ભાજપના સંગઠક પ્રચારક નરેન્દ્ર મોદીને ગુજરાત મોકલી મુખ્યમંત્રી બનાવવાનો આદેશ અપાયો અને ત્યાર પછીનો ઇતિહાસ વિશ્વમાં એક તવારીખના રૂપમાં અંકિત છે. આમ 56 વર્ષના ગુજરાતના સરકારી ઇતિહાસમાં વિજય રૂપાણી રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે, ઉપમુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલ સાથે સત્તારૂઢ થઈ રહ્યા છે. આ માત્ર ગુજરાતના મુખ્યમંત્રીનો સૂર્યોદય કે સૂર્યાસ્ત જ નથી, પરંતુ તેમના સમયમાં ગુજરાતનો પથરાયેલો અને પ્રસરેલો તેજપુંજ પણ છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય મંત્રી શ્રીઓ પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના હસ્તે અમદાવાદમાં ઠક્કર બાપાનગર મત વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાઈ ગયો. સમારંભમાં મંત્રીશ્રીઓ દ્વારા ધોરણ 10 અને 12માં ઉચ્ચ પરિણામ લાવનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શીલ્ડ એનાયત કરાયા હતા. જીવનમાં ક્યારે નિરાશ નહીં બનીને અભ્યાસ દ્વારા ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા મંત્રીશ્રીઓએ વિદ્યાર્થીઓને શીખ આપી હતી. ઠક્કરબાપાનગરના ધારાસભ્ય અને મંત્રી શ્રી વલ્લભ કાકડિયા દ્વારા આયોજિત આ સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગઠન થયેલ નવું મંત્રીમંડળ રાજ્યના વિકાસની દિશાને આગળ ધપાવશે તેવી શુભેચ્છા કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ વ્યક્ત કરી હતી. તેમજ મંત્રીમંડળમાં સ્થાન પામેલ મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયાએ સૌ કોઈને સાથે લઈને સ્થાનિક લોક પ્રશ્નોને અને સરકારના વિકાસને સૌ કોઈ સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી. ઉત્સાહપૂર્ણ જનસમર્થન જોવા મળ્યું છે. તેથી એવી આશા અને શ્રદ્ધા રાખી શકાય કે નવી સરકારના અને મુખ્યમંત્રી શ્રી અને એમની ટીમ એ ખૂબ જ ઉત્સાહ સાથે રાજ્યને અને એના વિકાસને ગતિ આપવા માટેનું કામ કરશે. ગુજરાત ભારતીય જનતા પાર્ટી કે ગુજરાતની સરકારમાં કાયમ માટે સંતુલનની સ્થિતિ રહી છે. ટીમ વર્કથી કામ કરવું એ અમારી રીતિનીતિ રહી છે. નેતૃત્વને સમર્થન કરવું એ અમારો સ્વભાવ અને પદ્ધતિ રહી છે. સંગઠન અને સરકાર વચ્ચેનું સમન્વય એ અમારી સફળતાની હંમેશા પારાશીસી રહી છે અને એટલા માટે જ અમે 95 થી અત્યાર સુધી જનતાની સેવા કરી શક્યા છીએ. આ જ રીતે ભવિષ્યની અંદર સેવા કરતા રહીશું. છેલ્લા 1.5 વર્ષ બાકી હોય તો એમાં જે કંઈ નાના મોટા પ્રશ્નો હશે, પડકારો હશે, એ પડકારોને પણ પહોંચી વળીશું. જે કંઈ પ્રશ્નો હશે લોકોના, નાનામાં નાના માણસના, છેવાડાના માનવીના, એ પ્રશ્નોને પણ કેવી રીતે ઉકેલવા એમાં પણ અમે સૌ સાથે મળી, સૌ કાર્યકર્તાઓ સાથે મળી, સરકારની ટીમ સાથે મળી અને બધા કાર્યક્રમો પૂરા કરીશું. તેલંગાણાના એક દિવસના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેડક જિલ્લાના ગજવેલમાં મિશન ભગીરથની શરૂઆત કરી હતી. આ મિશન જલગ્રીડ પરિયોજના છે. તેનો ઉદ્દેશ્ય આગામી 4 વર્ષમાં તેલંગાણાના તમામ ઘરોમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું છે. મિશન ભગીરથમાં હાઇડ્રોલિક મોડલિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરાયો છે, જેનાથી પાણી સપ્લાયમાં સરળતા રહેશે. ત્યારબાદ પ્રધાનમંત્રીએ મિશન ભગીરથ ઉપર તૈયાર કરેલ પ્રદર્શનને નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ એનટીપીસી ફર્ટિલાઇઝર પ્લાન્ટ, રેલવે લાઇન સહિત અનેક યોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા. સમારંભને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સંસાધનની સાથે સંકલ્પ જોડાય ત્યારે સફળતા મળે છે. ભારત સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું સ્વપ્ન જોયું છે. મિશન ભાગીરથીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નાગરિકનો ધર્મ છે કે પાણીને બચાવીશું, પાણી બચશે તે પાણી પહોંચશે. આ યોજના દ્વારા પાણીને પ્રસાદ તરીકે સંભાળશો તો લાભ મળશે. પાણી, પ્રકાશ જીવનની મહત્વની જરૂરિયાત છે, જેથી સોલાર એનર્જી ઉપર બળ આપવામાં આવી રહ્યું છે. તેલંગાણામાં પ્રથમ વખત ફર્ટિલાઇઝર કારખાનાનો શિલાન્યાસ થયો છે. एक समय था भारत में हमेशा
केंद्र और राज्य के बीच तनाव की भाषा का उपयोग होता था। आज ऐसा वक्त आया है कि केंद्र और राज्य मिलकर के भारत को नई ऊंचाइयों पर ले जाने के लिए कंधे से कंधा मिलाकर के काम कर रहे हैं। मैं यहां देख रहा हूं कि भारत सरकार और तेलंगाना मिलकर के बिजली का काम हो, फर्टिलाइजर का काम हो, रेल का काम हो, पानी का काम हो, एक साथ मिलकर के बढ़ने की दिशा में कदम उठा रहे हैं। દક્ષિણ ગુજરાત, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા 2 દિવસથી મેઘાવી માહોલ યથાવત છે. સમગ્ર રાજ્યમાં મેઘરાજા હળવાથી ભારે ઝાપટા વરસાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં શ્રીકાર વરસાદ થતા લોકો સહિત ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. જોકે દક્ષિણ ગુજરાતમાં બારે મેઘખાંગા થતા નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમ પણ ઓવરફ્લો થયો છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લામાં નદીઓ ગાંડીતુર બની છે. સતત 24 કલાકથી વરસાદ પડવાથી જિલ્લાની કાવેરી, અંબિકા, પૂર્ણા અને ખખેરા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તો વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ અને કેલિયા ડેમ મોડી સાંજે ઓવરફ્લો થયો હતો. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. બિલીમોરા શહેરના માછીવાડ, બંદર રોડ, વાડિયા શિપિંગ યાર્ડ અને ઓરિયા મોરિયા જેવા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. પૂર અસરગ્રસ્ત 200 થી વધુ લોકોને સુરક્ષિત ખસેડી લેવાયા છે. અમારા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં જેના મકાનોમાં ઝૂંપડાઓમાં પાણી ઘૂસી ગયા હતા તેમાં 40 થી 50 પરિવારોને અમે સ્થળાંતર કરાવીને રાણાપંચની વાડીમાં સ્થાન આપ્યું હતું સુવા માટે અને જમવાની પણ વ્યવસ્થા કરી હતી. ડાંગના વઘઈ તાલુકાનો કોઝવે તૂટી ગયો છે, જેથી જિલ્લાના 20 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સાથે જ વીજળી પણ ડૂલ થઈ જતા લોકોની હાલત કફોડી બની છે. સાપુતારા, સુબીર, વઘઈ અને આહવા તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ જામનગરના લાલપુરમાં આવેલી ઢાંડર નદી પણ ગાંડી બની છે અને પૂરના પાણી 2 કાંઠે વહી રહ્યા છે. નદીમાં તણાયેલા એક યુવકનું રેસ્ક્યુ કરાયું હતું. જામનગરના જોડિયામાં 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. હાલારના 10 ડેમો છલોછલ ભરાયા છે અને 2 ડેમ ઓવરફ્લો થયા છે. રાજ્યમાં વરસાદ આંકડાની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈ તાલુકામાં નોંધાયો છે. વઘઈમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો આહવામાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુર અને કપરાડામાં 4 ઇંચથી વધુ તો આ તરફ કચ્છના નખત્રાણામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં શ્રાવણ માસમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રિયો ઓલિમ્પિકનો પહેલો દિવસ ભારત માટે મિશ્ર રહ્યો છે. જ્યાં હોકીમાં 12 વર્ષ બાદ વિજય મળ્યો તો બીજી તરફ અનુભવી ખેલાડીઓએ અન્ય રમતોમાં નિરાશા આપી છે. નજર કરીએ રિયોમાં કેવા રહ્યા ભારતના રંગ. ઓલિમ્પિકની શરૂઆત સાથે ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. ભારતીય હોકી ટીમે આયર્લેન્ડને 3-2 થી હરાવી પહેલી ટુર્નામેન્ટ જીતી લીધી છે. હવે પછી 8 ઓગસ્ટે ભારત અને જર્મની વચ્ચે મુકાબલો થશે. ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા ભારતીય ટીમે વધુ એક જીત હાંસલ કરવી પડશે. સૌથી મહત્વની વાત છે કે ઓલિમ્પિકમાં 12 વર્ષ બાદ ભારતે આ જીત મેળવી છે. આ પહેલા 2004માં એથેન્સ ખાતે યોજાયેલા ઓલિમ્પિકમાં વિજય મેળવ્યો હતો. બીજી તરફ રોઈંગ એટલે કે નૌકાયનમાં દત્ત બબ્બન ભોકનાલે પણ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 25 વર્ષીય બબ્બને 2000 મીટર રેસમાં દિવસની પહેલી હીટ 7 મિનિટ અને 21.67 સેકન્ડમાં પૂરી કરી ક્વોલિફાઇંગમાં ત્રીજું સ્થાન મેળવ્યું. નિશાનેબાજીમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ મુકાબલામાં ભારતને મોટો આંચકો લાગ્યો. ફાઇનલ મુકાબલામાં ભારતીય શૂટર જીતુ રોય પરફેક્ટ શોટ મારતા ચૂકી ગયો હતો. 8 શોટ્સમાં 78.7 પોઈન્ટ સાથે તે સૌથી છેલ્લે 8મા સ્થાને રહ્યો. જોકે હજુ 50 મીટર એર પિસ્તોલમાં જીતુ પાસેથી હજુ મેડલની આશા છે. પરંતુ ભારતની બંને મહિલા નિશાનેબાજ અપૂર્વી ચંદેલા અને આયોનિકા સ્પર્ધાથી બહાર થઈ ગયા છે.
બીજી તરફ જેની પાસે મેડલની આશા હતી તે સાનિયા મિર્ઝાની હાર થઈ, તો લિએન્ડર પેસ અને રોહન બોપન્નાની જોડી પણ પહેલી જ મેચમાં સ્પર્ધાથી બહાર થઈ ગઈ. જોકે હજુ રોહન બોપન્ના મિક્સ ડબલ્સમાં સાનિયા મિર્ઝા સાથે મેદાને ઉતરશે. હવે પહેલી ભારતીય મહિલા જિમ્નાસ્ટિક દીપા કર્માકર પર સૌની આશાભરી નજર છે. દીપા જિમ્નાસ્ટિકના સૌથી મુશ્કેલી વોલ્ટ કરવામાં નિપુણ છે. તેમની પાસે પદકની આશા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મીડિયા જગતમાં ટાર્ગેટ ઓડિયન્સ શું પસંદ કરે છે તેનો રોકડો પ્રતિભાવ માત્ર સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. સમાચારની ઉત્પત્તિ ગમે તે કારણે થાય, પરંતુ તેના પ્રત્યે જનતાનો અભિગમ કેવો છે તેવા ટ્રેન્ડિંગ વડે જાણવા મળે છે. પરિણામે સમાચાર જગતમાં સોશિયલ મીડિયાની નોંધ લેવાતી થઈ છે. ચાલો જોઈએ આજનો ટ્રેન્ડ. ગુજરાતના નવા મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ખૂબ જ મહત્વનો રહેલો આજનો દિવસ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાસ્પદ રહ્યો. બપોરે શપથ ગ્રહણ પહેલા વિજયભાઈએ ટ્વીટ કરી ફોટો શેર કરતા જણાવ્યું કે આધ્યાત્મિક ગુરુઓનું ભારતીય જીવનશૈલીમાં ખાસ મહત્વ છે. બ્રહ્મવિહારી સ્વામીના આશીર્વાદ લીધા. ત્યારબાદ બપોરે વિજય મુહૂર્તમાં શપથ ગ્રહણ બાદ સમગ્ર દેશમાંથી ભાજપના વરિષ્ઠ નેતાઓની શુભકામનાઓ વરસી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા તેમજ વરિષ્ઠ નેતાઓ મનસુખભાઈ માંડવિયા, પૂનમ મહાજન તથા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અભિનંદન સાથે ગુજરાતના અવિરત વિકાસની શુભેચ્છાઓ ટ્વીટ કરીને પાઠવી હતી. આ સિવાય દેશભરમાંથી સંખ્યાબંધ લોકોની શુભેચ્છાઓની ટ્વીટ થતા #ગુજરાતસીએમ ટ્રેન્ડ થયું હતું. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ શુક્રવારે ટ્વીટ કરી રેલ ગીતનું અનાવરણ કરતા જણાવ્યું કે જુઓ ઓફિશિયલ સોંગ ઓફ ધ ઇન્ડિયન રેલવે. भारत की रेल महान है, प्रगति की पहचान है, भारत की ये शान है, देश की ये जान है. इंडियन रेलवे, we love Indian Railways. Indian Railways, we love Indian Railways. પાર્શ્વ ગાયક ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક દ્વારા સ્વરબદ્ધ આ રેલ ગીત શ્રવણે કમ્પોઝ કર્યું છે અને સત્યપ્રકાશે લખ્યું છે. યુટ્યુબ પર ઇન્ડિયન મિનિસ્ટ્રીની ચેનલ પર પબ્લિશ થયેલું આ રેલ ગીત 10,000થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે વિશ્વનું બીજા નંબરનું રેલ નેટવર્ક ધરાવે છે. 7,000થી વધુ રેલવે સ્ટેશનો સાથે 1,15,000થી વધુ કિલોમીટરમાં પથરાયેલી ભારતીય રેલવે સેવામાં રોજના 2 કરોડ જેટલા પ્રવાસીઓ મુસાફરી કરે છે. अपनी भारतीय रेल, इंडियन रेलवे, we love Indian Railways. સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ હવામાન સમાચાર. તો આ સાથે આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.